નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 2 માસથી બ્લડ બેંકને તાળા. બ્લડ બેંક રિન્યુઅલ કરાવવા માટેની દરખાસ્ત ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલી છે, પરંતુ બ્લડ બેંકના રિન્યુઅલની મંજૂરી ના આવતા બ્લડ સ્ટોરેજ રાખી શકાતું નથી અને દર્દીને ચઢાવી શકાતું નથી. તાલુકાના 210 ગામોમાંથી સારવાર માટે આવતા દર્દીઓને બ્લડ ચઢાવવું હોય તો રાજપીપળા, ડભોઈ, વડોદરા, બોડેલી 30 થી 80 કિલોમીટર સુધી મોકલવાની જરૂરિયાત ઊભી થાય છે. નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ માટે આવતી મહિલાઓને બ્લડની જરૂરિયાત ઊભી થાય તો રિફર કરવાની નોબત આવે તેમ છે, ત્યારે પરિવારજનોને મુશ્કેલી ઊભી થાય છે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ સમયસર બ્લડ બેંકની રિન્યુઅલની મંજૂરી લેવામાં કાળજી ના રાખતા હાલ લોકો દુઃખ ભોગવી રહ્યા છે. છેવાડાના માનવીના વિકાસની વાતો કરનાર સરકારના અધિકારીઓ વહીવટી કામગીરી કરવામાં નિષ્ફળ. હાલમાં માર્ચ 10થી બંધ છે. લાયસન્સ પૂરું થઈ ગયું છે, એના કારણે હાલમાં બ્લડ સ્ટોરેજનું કાર્ય બંધ રાખ્યું છે. એની દરખાસ્ત કરવામાં આવેલ છે ગાંધીનગર ખાતે, ત્યાંથી અપ્રુવલ આવે તો કાર્યરત થઈ જશે. સર, અત્યારે બ્લડ કોઈને ચડાવવું હોય, સગર 210 ગામોમાંથી લોકો સારવાર માટે આવે તો શું કરવું પડે? હા, એમને નજીકના હોસ્પિટલમાં પછી રિફર કરવા પડે છે. કેટલા કિલોમીટર જવું પડે? એમાં 40 કિલોમીટરના અંદાજ હોય છે. તો કેટલા મહિનાથી બ્લડ બેંક બંધ છે? માર્ચથી. શું મુશ્કેલી શું પડે? લાયસન્સનું હજુ રિન્યુ આવ્યું નથી. લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે, એના કારણે બ્લડ રાખતા નથી. લાયસન્સ રિન્યુ હોય તો પછી બ્લડ રાખીએ. આપણે કેટલું સ્ટોરેજ રાખી શકાય બ્લડ? ક્ષમતા કેટલી? ક્ષમતા જેટલી ડિમાન્ડ જરૂરિયાત હોય એટલું ડિમાન્ડ પ્રમાણે મંગાવી શકાય.